આજે આપણે ધોરણ 8માં ગુજરાતીમાં જે સમાસ શીખ્યા છીએ તેમાં દ્વંદ્વ સમાસ માટે એક પ્રવૃત્તિ કરીશું. અહીં બોક્સમાં કેટલાક વાક્ય માટેની ચિઠ્ઠીઓ મૂકેલી છે. જેનું નામ બોલાય તેને આવી અને વાક્ય વાંચવાનું છે અને એમાંથી તમારે દ્વંદ્વ સમાસ ઓળખવાનું છે. પ્રાંજલબેન આવશે. રામ સીતા વનમાં ગયા. રામ સીતા દ્વંદ્વ સમાસ. રાહીબેન આવશે. રક્ષાબંધન એ ભાઈ બહેનના પ્રેમનો તહેવાર છે. ભાઈ બહેન. સરસ. જિજ્ઞેશભાઈ આવશે. રામ લક્ષ્મણ વનમાં ગયા. દ્વંદ્વ સમાસ. રામ લક્ષ્મણ. સરસ. જસમીતભાઈ આવશે. ₹5-10 વધારે થાય તો ફિકર નથી. 5-10. સરસ. દ્વંદ્વ સમાસ કયો આવશે તો 5-10. ચલો આરતીબેન આવશે. મમ્મી મને 10-12 રૂપિયા આપે. 10-12 દ્વંદ્વ સમાસ. સરસ. ચલો જેમ્સ. 4 પર 10-12 પંખી બેઠા હતા. દ્વંદ્વ સમાસ 10-12. વેરી ગુડ. કર્સ. અમે સાતમ આઠમના આંબુ ફોડવા ગયા. દ્વંદ્વ સમાસ. સાતમ આઠમ. વેરી ગુડ. ભાઈ આવશે. બે ભાઈઓ વચ્ચે એવો સ્નેહ કે જાણે રામ લક્ષ્મણની જોડી. દ્વંદ્વ સમાસ. રામ લક્ષ્મણ. સરસ. પ્રિયંકાબેન આવશે. અમે બધા સવાર સાંજ સાથે રમતા હતા. દ્વંદ્વ સમાસ. સવાર સાંજ. વેરી ગુડ. ચલો માહીબેન આવશે. દરેકે વાક્ય સાંભળવાના છે. દિવાળી પર ભાઈ ભાભી વતનમાં ગયા હતા. ભાઈ ભાભી. દ્વંદ્વ સમાસ. દક્ષેશભાઈ આવશે. બખોલમાં 8-10 ગરુડિયા હતા. દ્વંદ્વ સમાસ. 8-10. સરસ. ચલો શ્વેતભાઈ આવશે. રામ સીતા વનમાં ગયા. દ્વંદ્વ સમાસ. રામ. મિત્રતા તો કૃષ્ણ સુદામા આની છે. દ્વંદ્વ સમાસ. કૃષ્ણ સુદામા. સરસ. ચલો તેજલબેન આવશે.